बोल दो बेटा। जाते करवानुं। चलो पछी 19 जाते करवानुं। सूत्र याद है ने शून्यावकाशनुं कयुं सूत्र लई लेवाय f = 1/4πε0। हूँ बोलूँ छूं बेटा ε0 पछी q1 q2/r²। અને કોઈ આમાં કિંમત મૂકીને તમે જવાબ લાવી શકો 19 પછી 20। બોલ બેટા બોલ। એક 40 cos kz -6 × 10⁸ t × I कैरेट। હવે અહીંયા જાના પરથી કઈ કઈ માહિતી મળે પહેલા 40 એટલે એ તમને આપે E0 પછી આપે આ સૂત્રને યાદ રાખવાનું સરખાવવાનું E0 cos kz છે તો kz - ઓમેગા t આની સાથે સરખાવવાનું kz - ઓમેગા t એની સાથે સરખાવો બરાબર। તો kz - ઓમેગા t સાથે સરખાવો આ E0 આવી ગયું cos kz - ઓમેગા t તો આ કે આ તમારો E0 આવ્યો અને આ થઈ જશે ઓમેગા બરાબર। અને આ I એ ધન x દિશા એની દિશા દર્શાવે વિદ્યુત ક્ષેત્રના દોલનની દિશા દર્શાવે। આગળ ચલો પછી 21મો हाँ આપણે સોરી શોધવાનું શું કીધું છે તમને તરંગ સદિશનું મૂલ્ય શોધવાનું કીધું છે। તો આના પરથી તમને ઓમેગા મળી ગયા ઓમેગા = 6 × 10⁸ બરાબર। પ્રકાશ છે એટલે એનો વેગ c બરાબર તમને ખબર છે 3 × 10⁸। તો આપણે હમણાં મકવી રહીશું તો લખાલું સોરી વેગ આપેલો છે એ લોકોએ વેગ 1 મિનિટ વેગ એ જ આવશે તો હમણાં જ ચલાવ્યું c = ω/k તેના પરથી k ને સૂત્રમાં કરતા બનાવી દેવાનું। આગળ 21 બોલ બેટા કયું ખોટું છે બોલ। બંને ક્ષેત્રો એક જ સમયે અને એક જ સ્થાને મહત્તમ અને ન્યૂનતમે પહોંચે છે। બંને ક્ષેત્રોમાં ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચે સમાન રીતે વિભાજિત થયેલી હોય છે। બંને ક્ષેત્રોમાં સદિશો એકબીજાને સમાંતર અને તરંગ પ્રસરણની દિશાને લંબ હોય। આ તરંગોમાં પ્રસરણ માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર કયું વિધાન ખોટું છે એમ ને હા તો કયું છે એકબીજાને જો અહીંયા સમાંતર બેટા હું બોલું છું સી ખોટું કેમ સી ખોટું કારણ કે સમાંતર નો એકબીજાને લંબ હોય અને તરંગ પ્રસરણની દિશા એકબીજાને પણ લંબ અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ બે બાજુ લંબ પ્રસરણની દિશા એને પણ લંબ હોય આ બંનેને લંબ હોય બાકીનું બધું સાચું ઉર્જા આપણે લખેલી તો ઉર્જા E = આપણે લખતા ρe + ρb આપણે એવું લખતા ρe + ρb તેનો મતલબ શું થાય ρe + ρb એટલે જેટલી વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે અડધી વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા તો અડધી ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા બરાબર એટલે બેમાં સમાન રીતે વહેંચાયેલી હોય। પછી તમે ક્ષેત્ર દોરો આપણે આકૃતિ કેટલી વાર દોરી આકૃતિ આમ દોરો તો આપણે આમ દોરતા હા તો સામે આમ જ આવે એટલે આ જ્યારે 0 હોય વિદ્યુત ક્ષેત્ર જ્યારે 0 તો ચુંબકીય ક્ષેત્ર પણ 0 વિદ્યુત ક્ષેત્ર વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ અને આમ આ 0 તો આ 0 આ E છે તો આ B છે તો આ E0 તો 0 B જો E વધતો જાય B વધતો જાય મહત્તમ તો મહત્તમ 0 તો 0 પછી ઘટતો જાય વિરુદ્ધ દિશામાં તો વિરુદ્ધ દિશામાં ઘટે ન્યૂનતમ તો કિંમત એક સાથે આવે એટલે તમારો કયો વિકલ્પ થઈ ગયો બેટા એ વિકલ્પ થઈ ગયો તમારે પહેલો આ એ વિકલ્પ જે સાચો આ બી વિકલ્પ જે સાચો અને હવે સી વિકલ્પ તો આ જે હતો એ ખોટો હતો હોય એકબીજાને પણ લંબ અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય જ્યારે અહીંયા લંબના જગ્યાએ શબ્દ વાપરેલો છે સમાંતર એટલે એ ખોટો અને પછી તમારો છેલ્લો ડી વિકલ્પ કીધો છે તો ડી વિકલ્પમાં શું કીધું છે કે તરંગ પ્રસરણ કોઈ પણ માધ્યમની જરૂર
તરંગ પ્રસરણ માટે કોઈ પણ દ્રવ્ય માધ્યમની જરૂર નથી. સાચી વાત છે. શૂન્ય અવકાશમાં પણ એનું પ્રસરણ થાય. આગળ ચલો 22મો બોલો બેટા. 22મો બેટા તું પ્રાચી રહેવા દે. માઇક્રોવેવ ઓવન પાણીના અણુ ધરાવતી ખોરાકની વાનગીને જે સ્થિતિમાં સૌથી વધારે કાર્યક્ષમતાથી ગરમ કરે તે સ્થિતિમાં માઇક્રોવેવ ખાલી જગ્યા. શું આવશે કે માઇક્રોવેવમાં તમને ખબર છે ગરમ થાય એટલે માઇક્રોવેવ ખોરાક રાંધે કેવી રીતે? આ પાત્ર હોય, આ પાત્ર હોય એની અંદર આપણે આમ પેલું ખોરાક મૂકતા અને ખોરાકની અંદર આ પાણીના અણુ છે, પાણીના અણુ. માઇક્રોવેવ ઓવનમાં બીજું કંઈ જ ન હોય. આ માઇક્રોવેવ ઓવનની વાત થાય છે. તો માઇક્રોવેવ ઓવનમાં અહીંયા માઇક્રોવેવ આવે, માઇક્રોવેવ આ બાજુ પણ માઇક્રોવેવ આવે, તરંગો. તો આ માઇક્રોવેવની આવૃત્તિ F, આ જે વિદ્યુત સિગ્નલ છે એની F, અને આ જે પાણીના અણુ છે, પાણીના અણુ એની આવૃત્તિ F. આ બંને આવૃત્તિ એક સરખી થાય, એક સરખી. આ બંને આવૃત્તિ, આ માઇક્રોવેવની આવૃત્તિ અને પાણીના અણુ એટલે વોટરની આવૃત્તિ બંને એક સરખી થાય. ત્યારે આ પાણીના અણુ મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે. મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે એટલે એની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે એની તાપમાન વધે, એટલે ખોરાક જલ્દી રંધાય. તાપમાન વધે એટલે આ બેની આવૃત્તિ એટલે તાપમાન ઝડપથી વધે અને પાણી જલ્દી ખોરાક રંધાય. તેના માટે મહત્તમ ગતિ ઉર્જા જોઈએ. મહત્તમ ગતિ ઉર્જા એટલે તાપમાન વધારે જોઈએ, એના માટે ગતિ ઉર્જા મહત્તમ જોઈએ. ગતિ ઉર્જા મહત્તમ કરવા માટે આ જે માઇક્રોવેવ છે એની આવૃત્તિ અને આ જે પાણીના અણુ છે એની બે આવૃત્તિ એક સરખી થવી જોઈએ. તો આ બંને આવૃત્તિ એટલે કે આ તંત્રની આવૃત્તિ અને બાહ્ય બળની આવૃત્તિ બે એક સરખી થવી જોઈએ. તંત્રની આવૃત્તિ અને બાહ્ય બળની આવૃત્તિ બે એક સરખી થવી જોઈએ. તો એને તો આપણે અનુનાદ કહેતા. એને આપણે અનુનાદ કહેતા. ચલો આગળ પછી 23મો. એટલે અંદર એ જાય પૂછજો કે શું લખેલું છે? ની આવૃત્તિ પાણીના અણુની આવૃત્તિ સાથે અનુનાદ થવાથી વધારે ગરમી ઉત્પન્ન થાય. મેં તમને સમજાવ્યું, અનુનાદ થાય તો અણુઓ પાણીના અણુઓ મહત્તમ ગતિ ઉર્જા સાથે દોલન કરે. મહત્તમ ગતિ ઉર્જા સાથે દોલન કરે એટલે તાપમાન શું થાય બેટા? વધે. એ રીતે આગળ પછી 23મો. એક માધ્યમમાં પ્રગામી સંપર્ક વિદ્યુત ચુંબકીય તરંગ Ez બરાબર 100 cos 6 ગુણ્યા 10⁸ t પ્લસ 4x કાઉન્સમાં 6 ગુણ્યા 10⁸ t પ્લસ 4x v પર મીટર છે તો માધ્યમનો વક્રી ભવનાંક ખાલી જગ્યા. વોલ્ટ પર મીટર છે તો માધ્યમનો વક્રી ભવનાંક શોધવાનો કીધો છે. વક્રી ભવનાંક એટલે મ્યુ. અહીંયા લખું મ્યુ. ઈટા આપણે ઈટા કહીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તો તમારી પાસે વી હોવું જોઈએ. સી આપણને ખબર છે તો સી. વી એટલે આપણે ભણી ગયા ઓમેગા બાય કે. વી એટલે ઓમેગા બાય કે. તો વ્યવસ્થિત લખો તો કે સી કે બાય ઓમેગા. આ સૂત્ર સી કે બાય ઓમેગા તમારું સૂત્ર. અવસ્થા કરશું કઈ જ નહીં. સી તો છે, કે ને ઓમેગા જોઈએ તો આને સરખાઈ નાખો. નાના છોકરાને આવડે. આને કોની સાથે સરખાવવાનું? E0 cos ઓમેગા ટી, કારણ કે આ ટી છે પહેલાં, તો ઓમેગા ટી પ્લસ કે એક્સ. આ સરખાવ્યું. તમારો દીકરો ધ્યાનથી લખે તો ઓમેગા થઈ જાય અને આ કે થઈ જાય. બસ કિંમત મૂકી દો, જવાબ આવી જાય. કિંમત મૂકો તો આરામથી જવાબ મળી જશે. પછી કયો બેટા? ચલો 24મો બોલો. I તીવ્રતાવાળા વિદ્યુત ચુંબકીય તરંગનું અપરાવર્તક સપાટી પર દબાણ ખાલી જગ્યા. હમણાં જ વાત કરી. હા, તીવ્રતા કેટલી આપી છે? I વિદ્યુત ચુંબકીય તીવ્રતા. આપણે સૂત્ર શું હતું? દબાણનું સૂત્ર મેળવવાનું કીધું છે. સપાટી પર દબાણ P ઇઝ ઇક્વલ ટુ I બાય સી. તો કઈ યાદ એવું તમને આ કેવી રીતે સાબિત થયું? P ઇઝ ઇક્વલ ટુ I બાય સી. ચલો, કોણ બોલ્યું? હા, પ્રાચી. ફિનલ બોલ બેટા. ચાલ, દબાણનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ E બાય CAT.
P ઇઝ ઇક્વલ ટુ વેરી ગુડ E બાય CAT. પણ ધ્યાન રાખો E અને તીવ્ર હા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર આવે તીવ્રતા એટલે એકમ સમયમાં E by AT. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતી વિકિરણ ઉર્જા. હા તો કિંમત આવી ગઈ તમારું દબાણ P ઇઝ ઇક્વલ ટુ I બાય C. આ રીતે હમણાં જ ચલાવેલું છે મેં. ચલો 6:25 આમ યાદ હોવું જોઈએ. આગળ બેટા બોલો 25મું. દ્રશ્ય પ્રકાશનું વિકિરણ દબાણમાં કયા ક્રમનું હોય છે? વિકિરણ દબાણ કયા ક્રમનું? આ ચોપડીનું સેન્ટેન્સ છે બેટા. 25મું છે ને ચોપડીનું સેન્ટેન્સ છે, જાતે જોઈ લેજો બરાબર. આગળ પછી 26મો હા બોલ બોલ. E એ ચોપડીનું એક મિનિટ ચોપડીનું સેન્ટેન્સ છે, તમે જોઈ લેશો. અંદર કિંમત આપેલી 7 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ સૂત્ર છે. કેમ નહીં પૂછતા? સેન્ટેન્સ છે. 26મો બોલો. E અને B અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય દર્શાવે છે. તો નીચેનામાંથી કયું પરિમાણ રહિત છે? કયું પરિમાણ રહિત છે એમ પૂછ્યું છે તમને. કયું પરિમાણ રહિત છે? પરિમાણ રહિત. તો પરિમાણ રહિત એટલે જો આમાં એમ ન જોઈએ, સૂત્ર આપણે યાદ કરો. C ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા? વર્ગમૂળમાં એમ લખતા ને આપણે 1/√μ0 ε0 બરાબર. તો આને આ બાજુ ગુણાકારમાં લાવી દો તો શું થશે? વર્ગમૂળમાં μ0 ε0 C ઇઝ ઇક્વલ ટુ 1 એટલે પરિમાણ રહિત. અંદર આવું કંઈ આપ્યું નથી તો ગભરાઈ ન જાઓ. C ની કિંમત મૂકી દો. μ0 ε0 એ લોકો C ની કિંમત મૂકવાનું તમને કહે તો ભણી ગયા. E બાય B ઇઝ ઇક્વલ ટુ તો C એટલે પરિમાણ રહિત. E બાય B ઇઝ ઇક્વલ ટુ C એટલે પરિમાણ રહિત થઈ ગયું. ચલો પછી બેટા 27મું બોલો. મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રને સદિશ y દિશામાં અને ચુંબકીય ક્ષેત્રને સદિશ z દિશામાં છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ચલો વિદ્યુત ક્ષેત્ર જે E આપ્યું છે E y અક્ષની દિશામાં એટલે J કેરેટ. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે એ Z અક્ષની દિશામાં એટલે K કેરેટ. આપણે ખાલી દિશા પકડીએ છીએ K કેરેટ. તો નાના પોયરાઓને ખબર પડે કે E ક્રોસ B કરો. E ક્રોસ B તો એ તો J ક્રોસ K થાય. તો J ક્રોસ K બરાબર કેટલા થવાના? I કેરેટ. બરાબર. એટલે આ જે થઈ આ E ક્રોસ B એ ખરેખર તરંગ પ્રસરણની દિશા છે. આ તરંગ પ્રસરણની દિશા છે બરાબર. તો તરંગ પ્રસરણની દિશા થઈ તમારી કઈ થઈ બેટા? E ક્રોસ B. હવે કરવાનું શું? તરંગ પ્રસરણની દિશા થઈ મારા દીકરાઓ. તો હવે જોજો, ધ્યાન આપજો ખાસ. હવે કરવાનું શું? આગળ E ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ વેક્ટર B બરાબર. હવે તમને એમ પૂછ્યું છે અંદર શું પૂછ્યું? જો વેક્ટર E ક્રોસ વેક્ટર B નો બધા ડોટ ગુણાકાર છે. ચલો પહેલાં લઈ લેવું ડોટ. બધા જોવા પડશે. ડોટ વેક્ટર E. હું એટલે આમાં ન પડું. E ક્રોસ B એટલે આપણે ભણી ગયા I કેરેટ ડોટ J કેરેટ. I ડોટ J શું આવે? 0. અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકારમાં યાદ હોવું જોઈએ I ડોટ I, J ડોટ J અને K ડોટ K આ બધા 1 થાય. સમાન 1 બાકી બધા 0. તો આ 0 આવે. પછી વેક્ટર E ક્રોસ વેક્ટર B ડોટ B કીધું છે એક. તો ડોટ B લેવું તો I ડોટ K કેરેટ તો એ પણ 0 થાય. પછી કીધું છે 0 એટલે જો 0 વાળો જવાબ જો C તમારો C વિકલ્પ જો આવી ગયો. ઓ બાળકો D1 પણ નહીં ના, એ ખોટું વાત છે. C આવી ગયો. આગળ ચલો પછી 28 બોલો. x અક્ષની દિશામાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત અને ચુંબકીય સદિશોની દિશા આકૃતિ 1 અને 2 માં દર્શાવી છે. તે પરથી ચલો આ થોડુંક જાતે કરી નાખજો. ખાલી E ક્રોસ B જોવાનું છે.
ની દિશા અને બી ની દિશાનો ક્રોસ ગુણાકાર કરો તો એ તરંગ પ્રસરણની દિશા હોવી જોઈએ. એ હોય તો બરાબર છે, નકર ખોટું. બરાબર. ઈ અને બી તમને લખેલા, સી એ તરંગ પ્રસરણની દિશા દર્શાવે. કરાવું કે ખબર પડશે ને જાતે દીકરા? કે હા પાડે છે, જબરજસ્તી હા પાડે છે. ચલો, આ ઈ, આ બી અને આ તરંગ પ્રસરણની દિશા એટલે સી. આને લઈ લો. આ આપણો કયો કેરેટ કહેવાય? આમ લખીએ તો આ જે કેરેટ, આ કે કેરેટ, આ આઈ, તો આ જે. સાચું છે કે ખોટું ચેક કરો. ઈ ક્રોસ બી તો કે ક્રોસ જે, તો આઈ કેરેટ આવી ગયો. જો સાચું, સાચું. માઇનસ આઈ ન થાય બેટા. એ એટલે તો મેં એક પેટર્ન મેં યાદ રાખી છે. આમ લેવું ને તો આને એક્સ અક્ષ કેવું, આ આઈ, આ જે, તો આ બારનો કે થાય, અંદરનો થાય માઇનસ કે કેરેટ, આ થાય માઇનસ જે કેરેટ, અને આવે માઇનસ આઈ કેરેટ. આ યાદ રાખી છે મેં. 3D હું આમ જ લખું, કોઈ પણ વાર લખું ને તો આઈ, જે અને કે હું આમ જ યાદ રાખું. આ એક પેટર્ન યાદ રાખી લખવાની. નકર આમાં ક્રમ તમે ગમે તે લખી શકો. ક્રમ બદલવા જાઓ તો પાછો લોચો પડે. એટલે હું ક્રમ બદલું, હું નથી બદલતો એમ, હું આ રીતે જ યાદ રાખું છું. એટલે આને મેં આઈ નામ આપ્યું, આ જે અને કે. તો આપણે એવું કરો, કે ક્રોસ ઈ ક્રોસ બી, ઈ ક્રોસ બી, તો ઈ ક્રોસ બી કરો, કે ક્રોસ જે, તો આઈ. આ સાચું હે? ઓ હા, સોરી, કે ક્રોસ જે માઇનસ આઈ થશે. કેમ? ઓ ભાઈ, એ સમજી ગયો હું. 2 મિનિટ. તો પછી આનો જવાબ જે ક્રોસ કે. આપણે આમ આવે, આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. આઈ ક્રોસ જે કે, જે ક્રોસ કે, જે ક્રોસ કે આઈ, અને કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ, જે કેરેટ. તો આપણે કે ક્રોસ જે થાય, આ ઈ આપેલું છે બરાબર, અને આ બી આપેલું છે. તો ઈ ક્રોસ બી કરીએ તો કે ક્રોસ જે કરીએ તો અહીંયા આવશે માઇનસ આઈ આવે. અને આ તરંગ પ્રસરણ દર્શાવ્યો છે ધન એક્સની દિશામાં. જો આ લોકોએ મને કંઈક બંનેમાં એક રકમમાં ભૂલ છે બેટા. એક કામ કરો, જો બંનેમાં તીર એક જ બાજુ આપેલું. જો બંનેમાં સદિશ સી પર તીર એક જ બાજુ આપેલું છે બેટા. તીર એક જ બાજુ આપે તો આખું તો કયો વાંધો નહીં. બીજામાં પાછી દિશા બદલેલી છે. એટલે આ જોવા જાઓ તો આ મારી દ્રષ્ટિએ આ ખોટું થયું. બરાબર. આપણે જોઈએ 1 મિનિટ એ લોકોનું બીજું કેવું છે. 1 મિનિટ ચેક કરીએ બેટા. આપણે થોડીક ઉતાવળ નહીં કરો, ચેક કરીએ. એક આમ આપ્યું, જોજો અહીંયા ધ્યાન. એક આમ આપ્યું છે. એ લોકો આમ બે વિકલ્પ આપ્યા છે. આ ઈ, આ બી, આ બી, આ ઈ, અને આ આપ્યું છે એક્સ વાય ઝેડ. આ આપ્યું છે એક્સ વાય અને ઝેડ. હવે આના માટે વિચારો તો ઈ બરાબર થશે કે કેરેટ, બી બરાબર થશે આઈ કે જે કેરેટ, અને આ તરંગ પ્રસરણની દિશા તો ઈ ક્રોસ બી, તો એ થાય કે કેરેટ ક્રોસ જે કેરેટ, તો એ તો માઇનસ આઈ થાય. પણ આમાં તો ધન બતાવેલી છે, ધન આઈ કેરેટ છે. હવે આમાં એ લોકોએ તરંગ પ્રસરણની દિશા આમ જ બતાવેલી છે પાછી. જો હવે આના પ્રમાણે જુઓ તો ઈ બરાબર થશે જે કેરેટ, અને બી બરાબર થશે કે કેરેટ. હવે ઈ ક્રોસ બી કરો, ઈ ક્રોસ બી, તો ઈ ક્રોસ બી થશે જે કેરેટ ક્રોસ કે કેરેટ, તો એ થઈ જાય આઈ કેરેટ. એટલે આ સાચું થશે અને આ ખોટું થશે. પણ એની અંદર પહેલું સાચું ને બીજું ખોટું એવું લખેલું છે. ભૂલ છે. એ લોકો x અક્ષ ને ઋણ x અક્ષ તો બની શકે. એક્સ અક્ષ ને ઋણ એક્સ અક્ષ આપણે આને ધન લીધી જ ભાઈ. હું આ પ્રમાણે લેવું છું. આ તો પછી બેટા આ રીતે નામ ન આપી શકો. તો આ એક્સ વાય આમ ન લખી શકો. બરાબર. તો એને આ બાજુ દર્શાવવી પડે. ઋણ એક્સ અક્ષ દર્શાવવી આ બાજુ પડે તો થાય. તો
તો તમે આને વાય અને આને ઝેડ કહી શકો. તો આને તમે વાય અને ઝેડ કહી શકો નિયમ પ્રમાણે. આપણે અત્યારે વિચારો કે આ ધન એક્સ દિશામાં છે એ વિચારો, તો આ ખોટું થયું અને આ સાચું થયું. અને ઋણ એક્સ અક્ષની દિશામાં દર્શાવે તો આ સાચું અને આ ખોટું. ચલો, ખબર પડી ગઈ કે નહીં? ભલે આપણે ઊંધું લીધું પણ વસ્તુ ખબર પડી તમને? વસ્તુ ક્લિયર થયું એમ કેવું છું? આપણે વધુ એના કરતાં વધુ ભણ્યા, ઓછું નહીં, વધારે ભણ્યા. ખબર પડી માં દીકરાઓને? ચલો આગળ 29મું. 29મું જુઓ. એકબીજા સાથે સંલગ્ન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનો સંબંધ. બંનેના કંપ વિસ્તાર અહીંયા ધ્યાન આપવું પડે. કંપ વિસ્તાર, કંપ વિસ્તાર એટલે મહત્તમ કિંમત થાય, ધ્યાન રાખવાનું. કંપ વિસ્તાર એટલે મહત્તમ કિંમત. તો મહત્તમ કિંમત એટલે આપણે એને શું કહેતા? E0/B0 પણ કહેવાય અથવા એને EM/BM પણ કહેવાય. તો બંને બરાબર તો C થાય. તમને જે શોધવાનો વિકલ્પ કીધો હોય એટલે આવી જાય. એટલે તમારો જવાબ આવો, વિકલ્પ આવો આપેલો છે, E0 = B0C. 29. પછી કયું કીધું છે? 30. બોલો બેટા. B0 બરાબર μ0h0 સૂત્રનો ઉપયોગ કરીને સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ માટે E0/h0 નો ગુણોત્તર શોધો. જો 30મું તમને સૂત્ર કીધું, B0 = μ0h0. આ ચલાવેલું છે આપણે 5મા ચેપ્ટરમાં. છેલ્લે ચલાવ્યું ને પછી આપણે લોકડાઉન આપણે બંધ થઈ સ્કૂલો, બરાબર. આ B0 = μ0h0, બરાબર. હવે આપણું સૂત્ર પેલું કયું આવે? E0/B0 = C. અંદર કિંમત મૂકી દો. E0 ના E0, B0 ની કિંમત મૂકવાની છે. μ0h0 = C. પણ તમારે શોધવાનું છે E0/μ0, સોરી E0/h0, તો C μ0. આગળ પછી હવે 31મો છે. 31મો બોલો. 31મો શું કે બેટા? ધન x દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો માટે વેક્ટર E ના દોલનો y અક્ષ પર છે. તો નીચેનામાંથી કઈ બાબત સાચી? ચલો, એક વસ્તુ કીધું, વેક્ટર E ના દોલનનો y અક્ષ છે. એટલે E જે છે એમાં 3 ઘટક આવે: EX, I કેરેટ, EY, J કેરેટ અને EZ, K કેરેટ. બરાબર. એમાં શું કીધું છે કે ભાઈ દોલન y અક્ષની દિશામાં થાય છે. દોલન y અક્ષની દિશામાં થાય છે. એટલે ટૂંકમાં સદીશો આમ ઉપર નીચે દોલન કરે છે. દોરતો નથી, ખબર પડશે ને. આમ લેવું તો આમ દોલન કરે છે, આમ. તો એના x ઘટક 0 થાય અને y ઘટક z ઘટક પણ 0 થાય. આ થિયરીનો ભાગ જ છે એક. 32. બોલ બેટા. 32. વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા નીચેનામાંથી કોની દિશામાં હોય છે? કેટલી વાર કીધું? E × B ની દિશામાં. ચલો પછી 32 પછી 33. લખવા દે 1 મિનિટ બેટા. εr = 1.3. μr = 2.14. પછી ધરાવતા માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરે છે તો આ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ ખાલી જગ્યા હશે. ઝડપ શોધવાની કીધી છે મારા દીકરા. ઝડપ એક જ મિનિટ. ઝડપ શોધવાની કીધી છે ભાઈ. આજે પૂરતા રહેજો દીકરા, ઉષા છે આજે. ઝડપ શોધવાની કીધી છે C. હવે આ જે આપ્યું એના પરથી આપણે એક સૂત્ર યાદ કરો. મેં તમને હમણાં ચલાવેલું. C = C/V. પણ ઈટા આપણને આપ્યો નથી. આપણી પાસે સૂત્ર વેગ ઝડપ શોધવાની ને, ઈટા = C/V. બરાબર. હવે આ તમને કહી દઉં, વેગ શોધવાનું કીધું પણ વેગ પરથી ડાયરેક્ટ સૂત્ર આવે. આ લખવાની જરૂર નથી. જેમ C નું સૂત્ર આવે ને, C = 1/√μ0 ε0 આવે. એમ વેગ V = 1/√√ સૂત્ર આવે. ધ્યાન આપજો, μ0 ને આમ શૂન્ય અવકાશ, તો માધ્યમ માટે με આવું સૂત્ર આવે. માધ્યમ માટે με આવે, બરાબર. માધ્યમ માટે આવે √με. હવે તમે કોઈ પણ રીતે કિંમત મૂકો, આ બેનો સંબંધ અથવા આમાં જો કિંમત મૂકો. ચલો
તો આપણો આ વેગ v છે, v ઇઝ ઇક્વલ ટુ 1/√. હવે આપણને ખબર છે કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર, એક મિનિટ, મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય મ્યુ 0. સાપેક્ષ પરમિએબિલિટી બરાબર માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી એપ્સાઇલોન આર. સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આ સૂત્ર છે આપણું. હવે આની અંદર એ વસ્તુ મૂકો તો આપણે મ્યુ અને એપ્સાઇલોનની કિંમત મૂકવાની. તો મ્યુની કિંમત મૂકો તો આ બે ગુણાકારમાં મ્યુ 0 એપ્સાઇલોન આર, એપ્સાઇલોન આર, એપ્સાઇલોન 0. તો વ્યવસ્થિત લખો તો 1/√, આ કિંમત થશે તમારી મ્યુ 0 એપ્સાઇલોન 0 ગુણ્યા 1/√, મ્યુ આર એપ્સાઇલોન આર. બે અલગ આપ્યા, ખાલી આખા કાઉન્સમાં બે ભાગ અલગ કર્યા, પણ આને તો આપણે સી કહીએ છીએ. સી તો આ સી અને આ વી. 1/√, મ્યુ આર એપ્સાઇલોન આર. આવી ગયો જવાબ. સૂત્ર કિંમત મૂકી દેવાની. ખબર પડી બેટા? આમાં સૂત્ર ક્યાંથી એવું એ બતાવ્યું, એ લોકોએ ડાયરેક્ટ સૂત્ર લખ્યું છે. આગળ પછી 34મો. એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E બરાબર E0 sin ઓમેગા કાઉન્સમાં t માઇનસ x બાય v સૂત્ર દ્વારા મળે છે. તો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B0 નું મૂલ્ય ખાલી જગ્યા B0 નું મૂલ્ય ખાલી જગ્યા. B0 નું ખાલી મૂલ્ય કીધું છે, ખાલી મૂલ્ય કીધું છે બેટા. તો આપણું કામ થઈ ગયું. આ E0 તો આ એનું મૂલ્ય થઈ ગયું કહેવાય મેન. તો B0 ઇઝ ઇક્વલ ટુ E0 બાય C આવે. બરાબર. તો મૂલ્યને એનું સમીકરણ લખવું પડે. તો B0 એટલે E0 બાય C. તો સમીકરણ શું આવે આપણું? B બરાબર B0, બાકીનો ભાગ તો એમને એમ જ આવે sin ઓમેગા t માઇનસ x બાય v. તો અહીંયા શું આવશે? E0 બાય C sin, એ પછી પાછળનો ભાગ બેઠો આવી ગયો. ચલો પછી બેટા 35મો. બે વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે છે. પછી તો તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ. ચલો આ તો ઊંઘમાંથી પૂછે તો આવડો જોઈએ. શું કીધું છે તમને બેટા? આવૃત્તિ f આપેલી છે. f બરાબર 10⁹ હર્ટ્ઝ. તરંગ લંબાઈ લેમ્ડા શોધવાની કીધી છે. તરંગ લંબાઈ લેમ્ડા શોધવાની કીધી છે. સૂત્ર શું આવશે? તરંગ લંબાઈ લેમ્ડા શોધવાનું કીધું તો c ઇઝ ઇક્વલ ટુ f લેમ્ડા. ચલો 36. અવકાશમાં એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ 2 મેગાહર્ટ્ઝ છે. ઓહ દીકરા, કેટલી વાર છે જુઓ તો. સાદરીસમો. ચલો બોલો. હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1.005 છે. ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 1.005 ke કહેવાય. હવામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ a ગુણ્યા 10⁻10 સેમી પર સેકન્ડ. a ગુણ્યા 10⁻10 સેમી પર સેકન્ડ. તો એ ખાલી જગ્યા. જવા દે ને ભાઈ, હવા કીધું છે. હવા એટલે શૂન્ય અવકાશ જ થઈ ગયું. શૂન્ય અવકાશ કે હવા બંનેમાં વેગ એક સરખો જ હોય. કેટલો હોય? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. અહીંયા સેમી આપ્યું તો તમે ફેરવો તો 10 થઈ જાય. અહીંયા એ તમને પ્રશ્નાર્થ ચિહ્ન પૂછ્યું તો એ બરાબર કેટલો થઈ જવાનો? 3. આગળ 39 સોરી 38 બોલો. એક વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ લખો. 25 મેગાહર્ટ્ઝ છે. f બરાબર 25 મેગાહર્ટ્ઝ. તો થશે બેટા 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. પછી આ તરંગમાં કોઈ સમયે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 6.3. E બરાબર 6.3 મૂલ્ય કીધું છે. E0
પછી તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા B0 વેબર પર મીટર સ્ક્વેર. B0 શોધવાનું કીધું છે. તો એમાં ભલે આવૃત્તિ આપી છે પણ આવૃત્તિનો મારા ખ્યાલ પ્રમાણે કોઈ જરૂર છે ને આપણું સૂત્ર મૂકી દેવાનું E0/B0 ઇઝ ઇક્વલ ટુ C. B0 ના સૂત્રનો શું બનાવી દેવાનું કરતા 39. μ0 અને E0 ના મૂલ્યો 2 અને 8 છે તો પ્રકાશની ઝડપ ખાલી જગ્યા 2 ની કિંમત તમને આપેલી છે. તો પ્રકાશની ઝડપ C ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 એપ્સિલોન 0. ચલો આગળ આમે ડાયરેક્ટ લખો આપણે આમાં અલગ છે. ચલો વાંધો નહીં. પછી 40નું 1.5 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં 1.5 વક્રી ઈટા બરાબર 1.5. ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો માધ્યમની પરમીએબિલિટી ખાલી જગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક Ke 2 હોય તો માધ્યમની પરમીએબિલિટી ખાલી પરમીએબિલિટી તો મ્યુ ખાલી જગ્યા એમ પૂછ્યું છે. હવે આપણે જે પેલું સૂત્ર ઈટાનું હમણાં મેળવેલું ને ક્યાં ગયું આવ્યું જુઓ. આ જે ઈટાની કિંમત હતી તો ઈટાનું કિંમત આની અંદર તમે કિંમત મૂકો ને જો શાંતિથી આ C અને V આવ્યું તો ઈટાની કિંમત મૂકો તો ઈટા ઇઝ ઇક્વલ ટુ C/V. એ તો સર ખબર છે. આ અંશ છે આ છેદમાં છે અને આ છેદ C ઉપર છે તો આ આવશે 1/μ0 એપ્સિલોન 0 અને આ છેદનો છેદ અંશમાં જશે એટલે વર્ગમૂળમાં મ્યુ એપ્સિલોન. તો વ્યવસ્થિત લખો તો વર્ગમૂળમાં μ/μ0 એપ્સિલોન/એપ્સિલોન 0 તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આને કહેવાય μr અને આને કહેવાય μr અથવા એપ્સિલોન r. પણ એપ્સિલોન r બરાબર આપણે ભણી ગયા અને આપણે Ke કહેતા Ke ડાઇલેક્ટ્રિક અચળાંક તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં μr Ke બરાબર. એટલે તમારી આ ઈટા છે. ચલો ઈટા ધ્યાન આપજો ઈટા છે Ke છે તો તમને એના પરથી μr મળશે આ મળ્યા μr બરાબર તમને x મળ્યા બરાબર. તો આપણે ભણી ગયા μr બરાબર μ/μ0 તો તમારે મ્યુ બરાબર μr × μ0 કરી દેવાનું. μr એ તમને આ કિંમત પરથી મળશે. μr તમને આ કિંમત પરથી મળશે બેટા. જે આ μr છે પહેલાં ઈટા લખ્યું આ લખ્યું આ μr x મળ્યો